ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 कृष्णा हरे राम कृष्णा हरे कृष्णा राम हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे वॉइस ब्रेक થાય છે हरे માતાજી कृष्णा सर्वने हरे कृष्णा स्क्रीन हरे देखाय છે વોઇસ ને બ્રેક થાય છે માતાજી हरे कृष्ण माताजी। हाँ माताजी स्क्रीन देखाय છે પણ વોઇસ બ્રેક થતું હતું। વોઇસ બ્રેક થાય છે માતાજી બહુ જ પ્રોબ્લેમ થાય છે એટલે વચ્ચેના અમુક શબ્દો જ નતા સંભળાતા। આમાં આવી જાય તો હજી ક્લિયર પણ આવે છે, પછી બ્રેક થાય। એટલે વિડીયો ઓફ હજી પણ રાખીને એવું કરજો તો વાંધો નહીં આવે। અત્યારે ક્લીન આવે છે। ओके हरे कृष्ण माताजी। हरे कृष्ण प्रभु जी सादर प्रणाम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते वासुदेवाय। વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं जयमुदीरये। शृण्वतां स्वकथाः कृष्ण पुण्याश्रवणकीर्तनः शृण्वतां तथा कथा कृष्ण कीर्तनम् हृदयन्तः स्तुः भद्राणि विधुनोति सुहृत्सताम् हृदीयन्तराणि विनोति नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भागवत सेवया। भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी
ભગવતે ભગવતે શ્લોકે ભગવતે હરે કૃષ્ણ. આપ સૌનું ફરીથી શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાંથી ચાલતા ગુજરાતી ભાગવતમ વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મેં વિડીયો એટલા માટે ઓફ કર્યો છે કારણ કે નેટવર્ક થોડું પ્રોબ્લેમ થાય છે ને એટલા માટે. ઓકે, તો આજના જપા વોરિયર્સના નામ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. રેખા ચૌહાણ માતાજી, નીતુ જરીવાલા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, પ્રિન્સજી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, અર્ચના ગોહિલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, હિરણમય કેસરી માતાજી, બ્રજરાણી વિનીતા માતાજી, હેમા મોદી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, કુલદેવી સુદેવી માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, આશા પટેલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, હિરલ પાઠક માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, વિમલા બ્રજરાણી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જ્યોતિ કપાણી માતાજી, નિત્ય સચી માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, દર્શના ઓડેદરા માતાજી, કાજલ પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નેહલ પંચાલ માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, આનંદપ્રદા ગોપાલિની માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, સવિતા સોલંકી માતાજી, મીરા ભટ્ટ માતાજી, હિરલ રામાનુજ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નિર્મલા બારોટ માતાજી, હિરલ પટેલ માતાજી, ગીતા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, શશી ઉદેશી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, આકૃતિ પટેલ માતાજી, સ્વર્ણાંગી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, ભાવના વાઘેલા માતાજી, અલ્પા ગોર માતાજી, હેમા રાજગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, મનીષા ગાંધી માતાજી, મધુ ચાવડા માતાજી, નારાયણી સોનેના માતાજી, કલાવતી કરુણાદેવી માતાજી, આશિતા શાહ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કલ્પતરુ નીતાઈ પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, કૃષ્ણ ધામદાસ પ્રભુજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી અને મોહન સિંહ બારિયા પ્રભુજી. કુલ 85 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. અને માતાજીઓ 59 હતા અને બાપુજીઓ 26 હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી ફોર યોર સેવા. હરી બોલ. અને જેટલા પણ જપા વોરિયર્સ છે અને એ લોકો આટલી ઠંડીમાં પણ ઉઠીને ભગવાનની સેવામાં આવે છે, તો એના માટે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને નૈષ્ટિકી ભક્તિ પ્રદાન કરે. એમાં સ્ક્રીન દેખાય છે, શ્લોક દેખાય છે આમાં? હા માતાજી. સ્ક્રીન દેખાય છે પણ પીડીએફ ઓપન નથી થઈ. નથી ઓપન થઈ? ના. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જોવાય છે? હા માતાજી. ઓકે, થેન્ક યુ પ્રભુજી. દેશતઃ કાલતો યોસા અવસ્થાત સ્વતોન્યતઃ દેશતઃ કાલતો યોષા અવસ્થાત સ્વાતોન્યતઃ અવિલુપ્તાવબોધાત્મા સયુજ્યતા જયા કથમ. દેશતઃ કાલતો યોસા અવસ્થાતઃ સ્વતોન્યતઃ અવિલુપ્તાવબોધાત્મા સયુજ્યતા જયા કથમ.
विलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः देशतः देशतो कालतो योऽस्ता अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् કે પ્રભુજી અને એના પછી માતાજી તમે લોકો પારાયણ કરી શકો છો. देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम्. देशतः कालतो योऽसाव अवस्थातः स्वतो अन्यतः देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम्. देशतः कालतो योऽसा अवस्थातः स्वतो अन्यतः देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम्. देशतः कालतो योऽसाव अवस्थातः स्वतोऽन्यतः देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम्. देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः देशतः देशतः योऽसा अवस्थातः अन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् देशतः कालतो योऽसाव अवस्थातः स्वतोऽन्यतः देशतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम्
देशतः कालतो योषा अवस्थात स्वतोऽन्यतः देशतः कालतो कालतो योषाः योषाः अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा स युज्येत जया कथम् अविलुप्तावबोधात्मा अविलुप्तावबोधात्मा स जया कथम् उच्यते देशतः कालतो योऽसाम् अवस्थातः स्वतोऽन्यतः देशतः कालतो कालतो योषा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा सयुज्येता जया कथम् अविलुप्तावबोधात्मा स युज्येत जया कथम् देशतः ईशतः कालतो का- योऽसाव कालतो साव अव्यवस्थातः सवतो नयतः देशतः कालतो योऽसा अवस्थातो स्वतः अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा स युज्येता जया कथम् अविलुप्तावबोधात्मा स अविलुप्तावबोधात्मा युज्येत जया सयुज्येता कथम् जया कथम् देशतः कालतो योऽसाव अवस्थातः स्वतोऽन्यतः देशतः कालतो कालतो योऽसा योषा अवस्थातः अवस्थातः स्वतोऽन्यतः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा स युज्येता जया कथम् अविलुप्तावबोधात्मा अविलुप्तावबोधात्मा स सयुज्येता युज्येता जया जया कथम् कथम् કે કોઈ બાકી છે હજી? હરે કૃષ્ણ. हरे कृष्ण देशतः कालतो योषा अवस्थात सवतोऽन्यतः देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा स युज्येता जय कथम् अविलुप्तावबोधात्मा अविलुप्तावबोधात्मा स युज्येता जया कथम् देशतः देशतः कालतो कालतो योषा योऽसा अवस्थातः स्वतो अन्यतः देशतः कालतो योऽसा अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तात्वबोधात्मा स युज्येत्या जया कथम् अविलुप्तावबोधात्मा स युज्येता जया जया कथम् कथम् देशतः कालतो योऽसाव अवस्थातः स्वतोऽन्तः अवस्थातः स्वतोऽन्यतः अविलुप्तावबोधात्मा स युज्येता जया कथम् अविलुप्तावबोधात्मा स युज्येता जया कथम् जया कथम् हरे कृष्ण. તો આજનો શ્લોક બહુ નાનો પણ છે
અને બહુ સારો પણ છે અને બહુ ઇઝી પણ છે, આપણા બધાને આવડે છે. તો અનુવાદ બાય શિલા પ્રભુપાદની જય. શુદ્ધ આત્મા એ શુદ્ધ ચેતના છે અને તે શુદ્ધ આત્મા શબ્દ લઈ લો, શબ્દ પહેલા શબ્દાર્થ લઈ લો પહેલા. સોરી, થેન્ક યુ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. शब्दार्थ देशतः परिस्थितिजन्य देशतः परिस्थितिजन्य कालतः समयના પ્રભાવથી कालतः समयना प्रभावથી यह जे असो ते जीव असो ते जीव अवस्थातः परिस्थितिથી परिस्थितिથી स्वतः स्वप्नથી स्वप्नથી अन्यतः બીજાઓથી બીજાઓથી અવિલુપ્ત અમૃત અવિલુપ્ત અમૃત અવબોધ સભાનતા અવબોધ સભાનતા આત્મા શુદ્ધ આત્મા આત્મા શુદ્ધ આત્મા સહ તે યુજ્યેત પ્રવૃત્ત પ્રવૃત્ત અજયા અજ્ઞાનથી અજ્ઞાનથી કથમ કેવી રીતે કેવી રીતે અનુવાદ બાય શિલા પ્રભુપાદની જય. શુદ્ધ આત્મા એ શુદ્ધ ચેતના છે અને તે શુદ્ધ આત્મા સંયોગો, સમય, સ્થિતિ, સ્વપ્ન કે અન્ય કારણોથી પણ કદી પોતાની જાગૃતિ ગુમાવતો નથી. તો પછી તે અજ્ઞાનમાં પ્રવૃત્ત શી રીતે બને છે? આજનો ભાવાર્થ કોણ લેશે? કોના હેન્ડ રેઝ છે? અમરીશ પ્રભુજી, તમે જ કહી દો આમાંથી કોણ લેશે બીના ભાવાર્થ? માતાજીનો એક જ અનુભવ છે. બીના માતાજી. હા, હરે કૃષ્ણ. માતાજી તમે લઈ લો. પ્રભુજી હું શેર કરું? મારામાં આઈ થિંક થતું નથી એવું છે ક્યાંક. હરે કૃષ્ણ. બીના માતાજી ભાવાર્થ લઈ લો તમે. હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ: જીવનમાં ચેતના તો હંમેશા હોય જ છે અને ઉપર જણાવ્યા પ્રમાણેના કોઈ પણ સંજોગોમાં તેનામાં કદી પરિવર્તન આવતું નથી. મનુષ્ય સ્થાનાંતર કરે ત્યારે તે જાણતો હોય છે કે તેણે પોતાની સ્થિતિ બદલી છે. વિદ્યુતની જેમ તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં હંમેશા ઉપસ્થિત હોય છે. વ્યક્તિ પોતાના ભૂતકાળના પ્રસંગોને યાદ રાખી શકે છે અને ભૂતકાળના અનુભવના આધાર પર ભવિષ્યનું અનુમાન પણ બાંધી શકે છે. તે પ્રતિકૂળ સંજોગોમાં મુકાયો હોય તો પણ પોતાની અંગત ઓળખ કદી ભૂલતો નથી. તો પછી જીવ શુદ્ધ આત્મતત્વ તરીકેની પોતાની સાચી ઓળખને ભૂલી જઈ પોતાને જળ તરીકે શી રીતે ઓળખવા લાગે છે? તેની પાછળ પોતાનાથી બહારનો કોઈ પ્રભાવ હોય તો જ આવું બનવા પામે. સારાંશ એ જ કે જીવ અવિદ્યા શક્તિથી પ્રભાવિત થાય છે અને તેનું સમર્થન વિષ્ણુ પુરાણમાં તેમજ શ્રીમદ ભાગવતમના પ્રારંભમાં મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા 7.5માં જીવનો ઉલ્લેખ પરાપ્રકૃતિ તરીકે કરવામાં આવ્યો છે અને વિષ્ણુ પુરાણમાં તેનો ઉલ્લેખ
પરાશક્તિ તરીકે કર્યો છે. શક્તિ તરીકે તે પરમેશ્વરનો અંશ અને કળા હોવા છતાં તે શક્તિમાન નથી. શક્તિમાન પોતાની ઘણી શક્તિઓ પ્રગટ કરી શકે, પણ કોઈ પણ સ્તરે શક્તિ કે જે શક્તિમાનની તે હોય તેની બરાબરી કદી ન કરી શકે. એક શક્તિ અન્ય શક્તિ પર ભલે સરસાઈ મેળવે, પણ આ બધી જ શક્તિઓ શક્તિમાનના નિયંત્રણમાં હોય છે. ભગવાનની જીવ શક્તિ અથવા ક્ષેત્રજ્ઞ શક્તિ માયા, અવિદ્યા, કર્મ સંજ્ઞાથી પરાસ્ત થવા પાત્ર છે, અને તેથી તે ભૌતિક અસ્તિત્વના પ્રતિકૂળ સંજોગોમાં મુકાઈ જાય છે. અવિદ્યા શક્તિથી પ્રભાવિત ન થાય ત્યાં સુધી જીવ પોતાની સાચી ઓળખને ભૂલી જતો નથી. જીવ અવિદ્યા શક્તિના પ્રભાવમાં આવી જતો હોવાથી તે કદી પરમ શક્તિમાનની સમાનતા કરી શકે નહીં. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, અને આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. અને સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે હું અત્યારે આજે આ પ્લેટફોર્મ પર છું, તમારા કારણે છું. અને હું એવી કોઈ લાયક નથી કે હું ભાગવતમ વિશે કંઈ સમજાવી શકું, કારણ કે મારા અંદર પણ નથી. પરંતુ એક શું કહેવાય, ગુરુની એક ઈચ્છા છે, એના કારણે અત્યારે બસ ખાલી એક સેવા આપી રહી છું. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી અને આપણા શ્રી ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજીના સાનિધ્યમાં ચાલતા ગુજરાતી ભાગવતમના અંદર એક સેવાનો મોકો મળી રહ્યો છે. એક કહેવાય ને, કચરાના ઢગલામાં પડેલા એક રેત જેવા કચરાને પણ એમને ઉઠાવીને છે કઈ ગાડી સુધી મૂકી દીધો છે. તો મારા અંદર ઘણી બધી ત્રુટીઓ છે. એ ત્રુટીઓને તમે લોકો નજરઅંદાજ કરજો, માફ કરજો. અને જે કાંઈ પણ મને આવડે છે એ મારા ગુરુઓનાથી હું જસ્ટ એ લોકોની કોપીને પેસ્ટ જ કરું છું અહીંયા ગાડી. બીજું કાંઈ પણ એના સિવાયનું બોલતી નથી. કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો. હરે કૃષ્ણ. તો આજનો જે આ શ્લોક છે, અત્યાર સુધી આપણે એ જોઈ ગયા કે ભગવાને જે આખું જે શું કહેવાય સૃષ્ટિ સર્જનની લીલા ને એ બધું કરી દીધું. ઓકે. અને એના અંદર આપણે એ બધું જોયું કે જે ભગવાન છે, બરાબર, એ જીવોની શું કહેવાય એ લોકોને ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે આ સૃષ્ટિનું સર્જન કરે છે. ઓકે. અને જીવ છે એ ભગવાનની એક શક્તિ છે. અને કેવી છે તો એ ભગવાનની એક સારી શક્તિ છે. આપણે જોયું કે ભગવાનની બે શક્તિઓ છે, પરાશક્તિ અને અપરાશક્તિ. એ સારી શક્તિ છે. તો જીવના અંદર આટલા બધા ગુણો હોવા છતાં અહીંયા ગાડી કીધું છે કે અવિલુપ્ત બોધ, બરાબર, કે એના અંદર પોતાનું જે જ્ઞાન છે અવિલુપ્ત, બરાબર, એ જ્ઞાન છે, એ જ્ઞાન ક્યારેય કોઈ પણ વસ્તુથી નષ્ટ થતું નથી. તેમ છતાં અહીં અગાડી એ શા માટે અજ્ઞાનથી ઢંકાઈ જાય છે? તો અહીં અગાડી વિદુરજી એક આક્ષેપ વાળો પ્રશ્ન પૂછે છે, હા ને, કે જીવ પાસે આટલી શક્તિ હોવા છતાં તેમ છતાં એ શા માટે અહીં અગાડી લુપ્ત થઈ જાય છે? એટલે કે અજ્ઞાનથી કેવી રીતે ઢકાય છે? એટલે કે અવિદ્યાના અંદરમાં કેવી રીતે આવે છે? બરાબર. તો આપણે જોઈએ આગળ કે ભગવાનની બે આ શક્તિ, બરાબર, પરાશક્તિ અને અપરાશક્તિ. અને એના અંદર આપણે જોઈએ કે જીવ શક્તિ છે એ જીવ કોઈ પણ દેશ, કાળ, સમય, પરિસ્થિતિ, બરાબર, કે કોઈ પણ અન્ય વસ્તુથી કે સપનાથી ક્યારે પણ ચેન્જ થતી નથી. આમ જોવા જઈએ તો દેશ, બરાબર, કે આપણે એક દેશમાં હોય કે બીજા દેશમાં હોય, હા ને, કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે અત્યારે અહીંયા ઇન્ડિયામાં છો કે પછી કેનેડામાં છો, પરંતુ એ જીવ જે છે એ તો એ જ રહેવાનો છે. એની જે ચેતના છે અનુભવ કરવાની, હા ને, કે એવું તો છે નથી કે પરેશ પ્રભુજી અહીંયા ગાડી સુરતમાં બેઠા છે અને પછી એ હિમાલયમાં જઈને એવું કહી દે કે ના હું બીજું કોઈ છું, બરાબર. એમને અનુભવ થશે કે હા સુરતમાં વેધર આવું હતું, હિમાલયમાં આવું છે. તો અનુભવ કરવાની જે શક્તિ છે એ જ શું, એ ક્યાંથી આવે છે? એ ચેતનામાં આવે છે. તો એ તો ક્યારેય કોઈ દેશથી ચેન્જ થતી નથી, બરાબર. એન્ડ ઇવન બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં જતા રહીએ તો પણ એ જે ચેતના છે એ ચેતના એની નષ્ટ થતી નથી. ભગવદ્ ગીતાના અંદર ભગવાને સૌથી પહેલે ભગવદ્ ગીતા કોને કહી હતી? યાદ છે કોઈને? સૂર્ય વિવસ્વાન. સૂર્યદેવ વિવસ્વાનને, બરાબર. તો જે વિવસ્વાન છે એ શેના બનેલા છે? કયા તત્વના બનેલા છે? અગ્નિ તત્વના.
અગ્નિ તત્વથી બનેલા છે, બરાબર. તો આપણને જો આ જીવ તત્વ છે એ જીવ તત્વ ઇવન અગ્નિથી, બરાબર. ભૌતિક પ્રકૃતિના જે ભૌતિક પ્રકૃતિ કયા કયા એનાથી બનેલી છે, કયા તત્વોથી બનેલી છે? પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, બરાબર. યસ. જળ, વાયુ ને તો આકાશ. એનાથી બનેલી છે. તો એ પણ જીવને કોઈ દિવસ કશું કરી શકતી નથી. આપણે જોયું કે વિવસ્વાન છે તો અગ્નિ તત્વથી બનેલું છે, બરાબર. તો ત્યાં આગાડી પણ ભગવાને આ જ્ઞાન આપ્યું છે, તો ત્યાં પણ એનું કોઈ પણ ચેતના નષ્ટ થઈ નથી. ઓકે. તો એવા બીજા કયા શ્લોક છે ભગવદ્ ગીતાના અંદર કે જે આપણને પ્રમાણ આપે છે કે જીવ જે છે એ શું કહેવાય, કોઈનાથી નષ્ટ નથી થતો? ખ્યાલ છે કોઈને? ન જાયતે મ્રિયતે વા કદાચિત હા ત્રયં માતાજી, બીજો અધ્યાય. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ. 2.20. અયમ યસ. પુરાણો નૈનમ હન્યતે ચિંતન્તિ હન્યમાને શરીરે. શસ્ત્રાણિ. યસ. બરાબર. અચ્છદ્યયમ દાયમ કલેદ્યેસુસ્ય એવ ચ નિત્ય સ્વાગત સ્થાણુ અચલ અયમ સનાતન. યસ. હે ને? તો આપણે જોઈએ કે 2.16, 2.17, 2.23, 2.24 કેટલા બધા શ્લોક છે કે જેના અંદર જીવ વિશેની વાતો ભગવાને કરી છે, બરાબર. કે એને કોઈ પણ વ્યક્તિથી, કોઈ પણ વસ્તુથી બાળી ન શકાય, સૂકવી ન શકાય, ભીંજવી ન શકાય, કાપી ન શકાય, બરાબર. તો આ બધી જ વસ્તુ છે કે સનાતન છે, ચિરસ્થાયી છે, એના અંદર કોઈ દિવસ ચેન્જીસ આવતા નથી. હે ને? આપણે આપણો ઓલ્ડ ફોટો જોઈએ, હા ને, ઓલ્ડ ફોટાને આપણે જોઈને એવું કહીએ કે આ ભાઈ બીજું વ્યક્તિ છે, તો એ કોઈ દિવસ માની લેવામાં ન આવે. કારણ કે અત્યારે પણ એ અનુભવ છે કે હા ભાઈ આ ફોટો એ મારો જ છે, હું છું, બરાબર. તો એ પ્રકારની જે અવેરનેસ છે, એ અવેરનેસ એટલે શું છે? સભાનતા, અવિલુપ્ત બોધ, બરાબર. કે જે ચેતના દ્વારા આપણને મળે છે, તો એ તો ક્યારેય લુપ્ત થતો નથી. તો પછી આ અવિદ્યાથી કેવી રીતે લુપ્ત થઈ જાય છે? પરિસ્થિતિ, દેશથી પણ કોઈ દિવસ ચેન્જ નથી થતો. બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં જતા રહે તો પણ એ ચેન્જ નથી થતા, બરાબર. પછી જોઈએ કે કાળથી કેવી રીતે? તો સમય તો ભગવાને આપણને કીધું છે કે એવું તો ક્યારેય બન્યું ન હતું કે જ્યારે હું ન હોય, તું ન હોય, કે પછી આપણે ભવિષ્યના અંદર રહેવાના ન હોય. કયો શ્લોક છે આ? નત્વેવાહમ જાતુ નાશમ સર્વે વયમતઃ પરમ. યસ, બરાબર. તો ત્યાં આગળ પણ ભગવાને કીધું છે કે એવું ક્યારેય બન્યું જ નથી કે આપણે ભૂતકાળમાં નતા, ભવિષ્યમાં નહીં હોઈએ અને અત્યારે વર્તમાનમાં નથી, બરાબર. તો વર્તમાનમાં પણ છે, ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ હોવાના છે. તો કાળની પણ આના ઉપર કોઈ અસર થતી નથી, બરાબર. તો અને બીજું છે કે અવસ્થાત, બરાબર. એટલે કે પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ હોય, ભલે એક્સ્ટ્રીમ ઠંડી હોય કે એક્સ્ટ્રીમ ગરમી હોય, બરાબર. અત્યારે ઠંડીનો શું કહેવાય મોસમ ચાલે છે, તો કોઈ કે સ્વેટર પહેર્યું હોય કે સ્વેટર ના પહેર્યું હોય, બે પરિસ્થિતિ છે ને, બરાબર. એસી ચાલતું હોય, એસી ન પણ ચાલતું હોય, પરંતુ એનો અનુભવ છે એ ચેન્જ થતો નથી, બરાબર. તો જે આ પરિસ્થિતિને અવેરનેસ જે છે પરિસ્થિતિની, બરાબર, એ અવેરનેસ એટલે એ ક્યાંથી આવે છે? એ ચેતનાથી આવે છે ને. એ તો ક્યારેય નષ્ટ થતી નથી. તો પછી ક્વેશ્ચન માર્ક એ છે, તો પછી આ અવિદ્યા ક્યાંથી આવે છે? તો અવિદ્યા એક કોની શક્તિ છે? તો એ માયાદેવીની શક્તિ છે, બરાબર. એ તો કેવી છે? એ ભૌતિક પ્રકૃતિ છે. અને ભગવાને તો એવું કીધું આપણને કે ભૌતિક પ્રકૃતિ કરતા જીવ એ ચડિયાતો છે, અને જીવના આટલા બધા લક્ષણો પણ આપણને બતાવી દીધા. તો પછી એ એનાથી ગ્રસ્ત કેવી રીતે થાય છે? બરાબર. બીજા કોઈ પણ કારણોથી પણ, બરાબર. આ તો આપણે અત્યારે જોયા કે દેશ, કાળ, પરિસ્થિતિ, સ્વપ્ન, બરાબર. સ્વપ્ન કેવી રીતે? તો આપણે જોઈએ કે ચેતનાના છે ને 4 સ્ટેજ છે, બરાબર. 4 સ્ટેજ કયા કયા ચેતનાના? પહેલું તો જાગૃત અવસ્થા, બીજું સ્વપ્ન અવસ્થા, ત્રીજું સુસુપ્ત અવસ્થા, અને ચોથું છે શુદ્ધ અવસ્થા, બરાબર. શુદ્ધ સત્વ અવસ્થા. તો પહેલું જે અવસ્થા છે એ છે જાગૃત અવસ્થા, જેના અંદર આપણે અત્યારે છે, આપણે બધી પ્રકારનો અનુભવ કરી શકીએ. બીજી અવસ્થા છે સ્વપ્નની અવસ્થા, બરાબર. તો સ્વપ્નની અવસ્થા એટલે કે આપણે જ્યારે સ્વપ્ન જોઈ રહ્યા છે, બરાબર. તો એ વખતે પણ કોઈ કે રાત્રે એવું સપના જોયું કે શું કહેવાય, મારી પાસે તો બહુ મોટો બંગલો થઈ ગયો છે, લોટરી લાગી ગઈ, ગાડી આવી ગઈ, પછી ફોરેન ટ્રીપ કરી આવ્યા, બધું થઈ ગયું, હો એટલી મજા આવી ગઈ, એટલી મજા આવી ગઈ. અને પછી જેવું સ્વપ્ન પૂરું થયું, સવાર પડી, ઉઠી ગયા અને ખબર પડી કે અમારે ઉપર તો પતરાનું છાપરું દેખાય છે. તો આ શું છે? તો એ જીવની જે ચેતના છે, ચેતના એને અનુભવ કરાવે છે કે ભાઈ તું જે છે એ આ જ છે,
બરાબર, કે હું છું એ અવેરનેસ છે એ તો ક્યારેય ચેન્જ નથી થતી, એ સ્વપ્નમાંય ચેન્જ નથી થતી. પછી સુષુપ્ત અવસ્થા એટલે કે ક્યારેક આપણને બહુ સાઉન્ડ સ્લીપ આવે ને, ડીપ સ્લીપ, અને એના પછી એ ક્યારે ખબર પડે કે આપણને બહુ સારી ઊંઘ આવી છે? કેવી રીતે ખબર પડે કે બહુ સારી ઊંઘ આવી છે? ઉઠ્યા પછી જ ખબર પડે ને. ઉઠીને પછી આપણે કોઈકને કહીએ, હા આજે તો બહુ સારું લાગે છે, બહુ મસ્ત ઊંઘ આવી મને. તો એ જે સારી ઊંઘ આવી છે એની અવેરનેસ છે એ પણ ચેતના દ્વારા આવે છે. બરાબર, તો સાઉન્ડ સ્લીપ એટલે કે આપણે શું કહેવાય, ડીપ સ્લીપમાં જતા રહે તો એવું તો છે નથી કે ચેતના બંધ થઈ ગઈ. જો ચેતના બંધ થઈ ગઈ હોય તો આપણે ઉઠ્યા ત્યારે એ ખબર જ ના પડતી. તો એવું તો કંઈક થયું હશે, ભલે આપણે ગહેરી નિંદમાં હતા તેમ છતાં ચેતના તો એનું કામ કરતી જ હતી, અને એટલા માટે જ આપણને ઉઠ્યા પછી એ વસ્તુની ખબર પડે છે કે હા મને બહુ સારું લાગે છે. બરાબર, તો એની સુષુપ્ત અવસ્થા છે. અને શુદ્ધ સત્વ અવસ્થા છે. શુદ્ધ સત્વ અવસ્થા એટલે કે આ ત્રણેયથી ઉપર. બરાબર, જે જાગૃત અવસ્થા છે એ સત્વગુણી છે, સુષુપ્ત અવસ્થા છે રજોગુણી છે, અને જે સ્વપ્ન અવસ્થા છે રજોગુણી છે, અને સુષુપ્ત અવસ્થા છે એ કેવી છે? તો એ તમોગુણી છે. તો આ ત્રણ ગુણોથી ઉપર એ શુદ્ધ સત્વ છે, એને કોઈનાથી પણ કોઈ લેવા દેવા હોતા નથી. હા, આપણે જોઈએ કે આપણા પરમ વૈષ્ણવો જે છે આચાર્યો છે શુદ્ધ સત્વ ગુણમાં છે, તો ત્યાં આગળ આ ચેતના ઉપર કોઈ શું કહેવાય ઇફેક્ટ કોઈ પણ થતી નથી. તો કોઈ પણ સ્ટેજ હોય એના અંદર ચેતના જે છે એની અવેરનેસ છે એના ઉપર તો કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડતો નથી, એ તો નષ્ટ થતી નથી. હા, નો ડાઉટ એ લિપ્ત થઈ શકે છે, પરંતુ એ ક્યારેય નષ્ટ થઈ શકતી નથી. અને એ બધાના પ્રમાણ આપણને ભગવાને જાતે જ આપ્યા છે ભગવદ્ ગીતાના અંદર. બરાબર, તો પછી આવું થવા શા માટે પામે છે? આપણને પ્રશ્ન તો વળીને ત્યાં જ આવે છે કે આવું થવાય કેમ છે? આપણે જોઈએ છે ને કે આવું ના થવું જોઈએ, પરંતુ આવું થાય છે. અનુભવ કરીએ છે ને કે આવું થાય છે. લાગે છે એવું કે આપણે અવિદ્યાથી ગ્રસ્ત છે એવું લાગે છે? કોને કોને લાગે છે? મને તો બહુ લાગે છે કે મારા અંદર તો બહુ બધી અવિદ્યા છે. યસ, પરેશ પ્રભુજીને લાગે છે, રાધિકા માતાજીને લાગે છે, હા, નીતુ માતાજીને લાગે છે, બધાને. બરાબર, કારણ કે આ વસ્તુ છે જેમ કે એક પેશન્ટ છે, બરાબર, અને એ પેશન્ટ ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને શું પૂછે છે કે ડોક્ટર મને થયું શું છે? હું બીમાર પડ્યો કેવી રીતે? હા, જળહળ તો પ્રશ્ન છે કે નહીં? ડોક્ટર પાસે જઈને આપણે એવું પૂછે છે કે હું બીમાર કેવી રીતે થયા? કેવી રીતે હું બીમાર થઈ શકું? આ એક પ્રશ્ન છે. તો આ જીવ પણ અવિદ્યાથી ગ્રસ્ત થયો છે, અવિદ્યાની બીમારી એને લાગી છે, પરંતુ જીવના અંદર તો એવા કોઈ લક્ષણો જ નથી કે અવિદ્યાની સાથે મેચઅપ કરી શકે. હા, આપણે કોઈ શું કહેવાય છોકરા અને છોકરીના લગ્ન કરવા હોય તો આપણે એના ગુણ મેચ કરીએ ને. બરાબર, તો એ ગુણ તો અહીંયા આગળ અવિદ્યા એટલે કે પ્રકૃતિ, બરાબર, અને આ જે જીવ છે ચેતના છે એ તો ક્યાંય મેચ જ નથી થતા. તો પછી આ બંનેના લગ્ન થયા કેવી રીતે? આ કોકટેલ બનવું કેવી રીતે? કોકટેલ એટલે શું? બરાબર, તો એક પાણી અને પેટ્રોલનું કોકટેલ. હા, તો પાણી અને પેટ્રોલનું કોકટેલ કોઈ દિવસ સાંભળ્યું આપણે? તો એ અહીંયા આગળ વિદુરજી એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આવું તો કોઈ દિવસ બને જ ના, તો પછી આવું થયું કેવી રીતે? આ શ્લોકના અંદર ખાલી પ્રશ્ન જ છે. બરાબર, વિદુરજી ખાલી પ્રશ્ન જ પૂછે છે, પરંતુ આપણા પ્રભુપાદે એના અંદર થોડોક આન્સર શું છે, કેવી રીતે થયું છે એ પણ એના અંદર થોડુંક આપણને બતાવ્યું છે. બરાબર, પરંતુ ક્વેશ્ચન સમજમાં આવ્યો ને બધાને? ઇમ્પોર્ટન્ટ છે કે પ્રશ્ન સમજમાં આવે. પ્રશ્ન સમજમાં આવ્યો? હરે કૃષ્ણ, મારો અવાજ તો આવે છે ને? હા માતાજી. ઓકે, તો પ્રશ્ન સમજમાં આવ્યો આપણને કે આવું થયું કેમ? જીવ પાસે તો આટલા બધા ગુણ છે, એ ક્યારેય ભૌતિક પ્રકૃતિ જે છે એનાથી તો એ ક્યારેય લુપ્ત થઈ જ ના શકે. તો પછી એ અજ્ઞાનથી ઘેરાયો કેવી રીતે? એક આ પ્રશ્ન છે. આપણે જોઈએ આગળ કે શું થાય છે એમાં. બરાબર, તો અહીં આગળ આપણે જોઈએ કે અવિદ્યા. બરાબર, તો અવિદ્યા અહીંયા આગળ કીધું છે અજા, હે ને? અહીંયા આગળ કીધું છે ને અજયા, અજ્ઞાનથી અવિદ્યા. તો અવિદ્યા જે છે એ શું કરે છે? જીવને ઢાંકી દે છે. બરાબર, તો ભૌતિક પ્રકૃતિના પણ પાછા શું કહેવાય છે? 3 વિભાગ છે. બરાબર, 3 ભાગ છે. કયા કયા? તો એક છે વિદ્યા, બીજું છે અવિદ્યા, અને ત્રીજું છે પ્રધાન.
બરાબર. તો હવે વિદ્યા છે, એ વિદ્યા તો શું કરે છે? જીવને, એ તો જીવને પોષણ આપે છે, આપણને જ્ઞાન આપે છે, સાચું જ્ઞાન ભગવાન તરફ લઈ જાય છે. બરાબર. તો એ તો ક્યારે એનાથી તો લિપ્ત થતો નથી. જીવ જો લિપ્ત થતો હોય તો પછી આપણે અહીંયા હોય નહીં. અને તો પછી બીજું છે અવિદ્યા. બરાબર. અને રહ્યું ત્રીજું પ્રધાન. બરાબર. તો એ પ્રધાન ક્યારેય જીવને કવર ના કરી શકે. બરાબર. એ ક્યારેય નથી કરી શકતો. તો ત્રીજું જે છેલ્લું રહ્યું એ કયું છે? અવિદ્યા. બરાબર. તો અવિદ્યાની પાસે પણ પાછી બે શક્તિઓ છે. કઈ શક્તિ છે? તો એક છે આવરણિત્મિકા શક્તિ અને બીજું છે પ્રક્ષેત્મિકા શક્તિ. બરાબર. તો હવે આ અવિદ્યાની આ બે શક્તિ, તો આવરણિત્મિકા શક્તિ જે છે એ શું કરે છે? તો એ ભગવાન સાથેનો સંબંધ આપણને ભૂલાવી નાખે છે. અને બીજું પ્રક્ષેત્મિકા શક્તિ જે છે એ શું કરે છે? તો કે એ ભૌતિક ઈચ્છાઓ દ્વારા ભૌતિક જગતમાં આપણને રચ્યા પચ્યા રાખે છે અને ભગવાનનું જે દિવ્ય જ્ઞાન છે, સાચું જ્ઞાન છે, એને જાણવાનો પ્રયત્ન કરાવતી નથી. જે વ્યક્તિ આના અંદર બદ્ધ થઈ ગયો હોય એને આપણે ભલે ગમે તેટલું કહેવા જઈએ, કોલિંગ સેવા આપણે કરીએ છીએ ને, બરાબર, ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો આવો આવો, પરંતુ એ લોકો નથી આવતા. આપણે કેટલા બધા લોકોને ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈએ છીએ. અત્યારે જ આપણી મેરેથોન ગઈ, ગીતા મેરેથોન. કેટલા બધા લોકો, આપણે ઇવન 10 ઘર ફરીએ ને તો 10 ઘરમાંથી 2 જ વ્યક્તિઓ એવા હોય કે જે લોકો ભગવદ્ ગીતાને લેતા હોય. બાકીના 8 એવા છે કે જે લોકો સાવ અજ્ઞાનમાં છે. હા, ભગવાન ઘરના આંગણે આવે છે તેમ છતાં એને એક્સેપ્ટ જ નથી કરતા. કેમ? કારણ કે અવિદ્યાથી ગ્રસ્ત છે. બરાબર. તો આ બે શક્તિ, આવરણિત્મિકા શક્તિ અને પ્રક્ષેત્મિકા શક્તિ છે, એ અવિદ્યાની શક્તિ છે કે જેના દ્વારા જીવ એ ઘેરાયેલો છે. બટ પ્રશ્ન તો એ છે ને કે થયું કેવી રીતે? હા, ક્વેશ્ચન તો આપણો હજી ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો કે કેવી રીતે થાય છે. હા, તો અહીંયા ગાડી ભાગવતમના અંદર એનું પ્રમાણ આપવામાં આવે છે. કયું પ્રમાણ આપવામાં આવે છે? ભાગવતમનો શ્લોક 1.7.5. યયા સંમોહિતો, નથી આવડતો કોઈને? યયા સંમોહિતો જીવ આત્માનામ ત્રિગુણાત્મકમ. હવે યાદ આવ્યું કોઈને? પરોપી મનોથા ચર્પે તત્કૃતક ચાધ્યપી કશું એવું છે માતાજી, યાદ નહીં બરાબર. હા, તત્કૃતમ ચાભિપદ્યતે. હે ને? તો અહીંયા ગાડી કહે છે કે જીવ પ્રકૃતિના 3 ગુણોથી પરે હોવા છતાં બહિરંગ શક્તિના કારણે પોતાને ભૌતિક જગતની પેદાશ માને છે અને તેથી ભૌતિક દીખોને ભોગવે છે. બરાબર. એટલે અહીંયા ગાડી શું છે કે આવરણ પ્રકૃતિના 3 ગુણોથી પરે હોવા છતાં બહિરંગ શક્તિના કારણે શું કરે છે કે એ અહીંયાનું જ માને છે કે આ બધું છે એ મારું છે. આપણે એ જ કહીએ છીએ ને, બરાબર, આ શરીર મારું છે, આ ઘર મારું છે, આ પરિવાર મારું છે. તો એ બધી જ વસ્તુને આપણે મારું માનીએ છીએ. ભૌતિક શું કહેવાય, આપણે એવું જ માનીએ છીએ કે ભાઈ આ શરીર કેવી રીતે આવ્યું? તો એ ભૌતિક પ્રકૃતિની એ પેદાશ છે, આપણે એવું માનીએ છીએ અને એના કારણે આપણે દુઃખ ભોગવતા રહીએ છીએ. એન્ડ ઇવન ભગવદ્ ગીતામાં પણ 7.5 કયો શ્લોક બોલો? અપરેયમિસ્તન્વ્યામ પ્રકૃતિમ જીવભૂતામ જગત. યસ. અને બીજો છે 7.14, આપણે દેવી હેશા મમ મયી મમ માયા દુરત્ય મામેવ યે પ્રપદ્યન્તે માયામેવ પરંતુ તે બરાબર. તો અહીંયા ગાડી ભગવાન એ કહે છે કે મારી આ માયાને જીતવી કેવી છે? અત્યંત દુષ્કર છે. બરાબર. તો આ દુષ્કર માયાને જીતવી અત્યંત શું કહેવાય, દુષ્કર છે. તો ભગવાન શું કહે છે કે મારા શરણે આવી જા. તો હવે પ્રશ્ન તો આપણો એનો એ જ રહ્યો કે આ સૈદ્ધાંતિક રીતે તો આવું થવું ના જોઈએ ને. કે ગુણ જે જીવની પાસે જે ચેતના છે એ તો કોઈનાથી પણ એ અવિદ્યાથી કોઈ દિવસ ગ્રસ્ત થતી નથી. બરાબર. એની કોઈ દિવસ ચેન્જ થતી નથી તો પણ અવિદ્યાથી ગ્રસ્ત થાય છે. તો સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આવું થવું ના જોઈએ, બટ આવું થઈ રહ્યું છે અને એનું પ્રમાણ આપણને ભાગવતમ અને ભગવદ્ ગીતા આપી રહ્યા છે. બરાબર. 1.7.5 શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતા 1.14. બરાબર. આપણને ખબર છે કે ભાઈ ભગવાનની આ માયા છે એનાથી ઉપર આવવું એ બહુ કઠિન છે. તો હવે આપણે શું છે કે આપણે છે ને કેવા છે ખબર, એક વોટર જેવા છે. વોટિંગ કરીએ છીએ. વોટિંગ કરીએ ને આપણે, બરાબર, આપણે ત્યાં ઇલેક્શન આવે અને ઇલેક્શન આવે એના અંદર 2 ઉમેદવારો હોય.
બરાબર, તો 2 ઉમેદવારો હોય. હવે અહીંયા ગાડી આપણી પાસે 2 ઉમેદવાર છે. એક જણ એવું કે તમે એકવાર તો મને સેવાનો મોકો આપો, તમારી શું કહેવાય બધા કામ પૂરા કરી દઈશ. બીજો પણ એવું જ કે એકવાર મને સેવાનો મોકો, તમારા બધા કામ પૂરા કરી દઈશ. હા, તો અહીંયા ગાડી એક ઉમેદવાર છે ભગવાન અને બીજું ઉમેદવાર છે કોણ છે? એ છે માયાશક્તિ. ભૌતિક બરાબર, પ્રકૃતિ. તો હા બરાબર, તો ભૌતિક પ્રકૃતિ છે. ભગવાન શું કે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયસ્યામિ મા શુચ. તું મારા શરણે આવી જા, તારા બધા જ પાપોનો નાશ કરી દઈશ. અને બીજી બાજુ છે ભૌતિક પ્રકૃતિ. એ શું કે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પુણ્યેભ્યો મોક્ષયસ્યામિ શુચા શુચા. મારા શરણે આવી જા, હા, તારા બધા જ પુણ્યોનો નાશ કરી નાખીશ અને તને વારંવાર આ ભૌતિક જગતના અંદર ફેરવ્યા જ કરીશ. તો પેલા શું કહેવાય ઉમેદવાર છે અને આપણે વોટિંગ કરીએ છીએ અને આપણે કેવા એકદમ સસ્તા અને અભણ વેચાઈ ગયેલા વોટર છે. કેવી રીતે? તો ભાઈ 500 રૂપિયા લો અને વોટ આપો. તો આપણે કોને વોટ આપીએ છીએ? જે ખરેખર ઉમેદવાર છે જ નહીં સારો, આપણે એને વોટ આપીને આવીએ છીએ. અને એના કારણે આપણે શું થાય છે? વારંવાર આ ભૌતિક જગતના અંદર દુઃખ ભોગવે છે. તો જો સૌથી પહેલું જે વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિના અંદર એટલે કે અજ્ઞાનથી જે ગ્રસ્ત હોય ને, સૌથી પહેલું એનું લક્ષણ શું છે? તો સૌથી પહેલું એનું લક્ષણ છે દુઃખ. બરાબર, એને ક્યારેય સંતોષ જ ના થાય. હાય મારું આ નથી, હાય મારી પાસે આ નથી, હાય મારું આ જતું રહ્યું, હાય મારું પેલું જતું રહ્યું. હા, તો આ જે છે એ અવિદ્યાનું લક્ષણ છે કે આપણે આ ભૌતિક પ્રકૃતિથી ગ્રસ્ત છે. ઓકે, અને એની જ સાથે આપણે જયારે સારા ઉમેદવારને વોટ કરીએ, જયારે ભગવાનને વોટ કરીએ, એની બાજુ આપણે જયારે જઈએ ત્યારે આપણને પરમ આનંદની, સંતુષ્ટિની અનુભૂતિ થાય છે. પણ આપણી પાસે એ જ્ઞાન નથી. હા, તો હવે આપણી પાસે જે આ જ્ઞાન છે કેમ નહીં? બરાબર, તો હવે આપણે આગળ ભગવાને આપણને કીધું કે આપણી જે આ ઈચ્છા છે, હા, જીવોની પોતાની ઈચ્છા કે પોતે ભગવાન બની જવાની ઈચ્છા છે. હા, અને એ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ભગવાન આ ભૌતિક જગતનું નિર્માણ કરે. અને આ ભૌતિક જગતનું નિર્માણ એ આપણની સુખ સુવિધા માટે કરે. હા, અને અહીં અગાડી માયાદેવીને પણ ભગવાન મૂકે. બરાબર, તો અલ્ટિમેટલી માયાદેવી કોણ છે? બીજા જે ઉમેદવાર છે આપણને એમની પાસે બોલાવે છે, એ પણ ભગવાનની શક્તિ છે, પરમ વૈષ્ણવ છે. હા, પરંતુ એમની સર્વિસ જ એ છે. હા, એ પણ ભગવાનના શું કે ઇનિશિયેટેડ ડિવોટી છે. એમના ગુરુ પણ છે. કોણ છે ખબર છે? એમના ગુરુ માયાદેવીના ગુરુ કોણ છે ખબર છે? કૃષ્ણ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ. માયાદેવીના ગુરુ. હા, આપણે રોજ કહીએ છે ને નામાચાર્ય શ્રીલા હરિદાસ ઠાકુર. હા, હરિદાસ ઠાકુરની પાસે આવ્યા હતા ને માયાદેવી, પરંતુ કઈ કરી શક્યા નહીં અને પોતે એમની પાસેથી ઇનિશિયેટ થઈ ગયા. રોજ હરે કૃષ્ણ મહામંત્રની માળા કરતા હતા. બરાબર, તો એમની એ સર્વિસ જ છે કે જે લોકો ભગવાનથી વિરોધ કરે છે એમને તમે દંડ આપો, એમને મારો. તો માયાદેવી અહીં અગાડી એમની શક્તિ આપણને શું કરે છે? દેખાડે છે કે હા, ઓકે, ચાલો આ કૃષ્ણની સેવા નથી કરતો ને, તો આને અહીં અગાડી ડૂબાડી દો. બરાબર, કે આને એવી રીતે એવી જગ્યા પર નાખી દઈએ કે ક્યારેય કૃષ્ણને યાદ જ ના કરી શકે. તો એવી અવિદ્યાથી આપણને ગ્રસ્ત કરી શકે છે. કેમ? કારણ કે આપણી એવી ઈચ્છા છે. જે લોકો ભક્તિના અંદર સિન્સિયર નથી, કૃષ્ણની સેવાના અંદર સિન્સિયર નથી, તો માયાદેવી એના ઉપર આ બધા પ્રહાર કરે છે. બરાબર, પરંતુ માયાદેવીની ઈચ્છા શું છે? માયાદેવીની ઈચ્છા એવી છે કે બધા જ જીવો ભગવાન પાસે જાય. હા, બધા સિન્સિયર બને, પરંતુ આપણા કારણે માયાદેવીને આ કામ કરવું પડે છે. આપણે સિન્સિયર નથી. હા, તો અહીં આગળ આપણે જોઈએ કે માયાદેવી આપણા ઉપર આવું કરે છે. અને આપણા શું કહેવાય પરમ પૂજ્ય જે રાધાનાથ સ્વામી મહારાજ છે, શું કહેવાય એમના લેક્ચરમાં કોટ કરે છે કે જે આપણી શું કહેવાય ચૂઝ કરવાની જે શક્તિ છે ને, અત્યારે આપણે કીધું કે આપણે કોઈ પણ વ્યક્તિને ચૂઝ કરી શકીએ. બરાબર, ભગવાનને અથવા તો માયાદેવીને. તો માયાદેવી એટલા શક્તિશાળી છે કે આપણી એ ચૂઝ કરવાની શક્તિ છે ને, એ ચૂઝ કરવાની શક્તિ પણ માયાદેવી આપણી પાસેથી લઈ શકે છે. બટ એવું કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કોઈ કહેશે આનો આન્સર? બોલો. હરે માયાદેવી આવું કૃષ્ણ નથી કરી માતાજી. શકતી. હરે આપણી પાસે કૃષ્ણ. થોડીક આંશિક ઈચ્છા હોય, સ્વતંત્ર ઈચ્છા, એટલે ચૂઝ કરી શકીએ. એટલે કદાચ આપણાને ચાન્સ આપે કે તમે ચૂઝ કરો એમ. ભગવાનની ભક્તિ ની તો એવું કઈ આવે. એ જ કહું છું કે આપણી પાસે એ શું કહેવાય ચૂઝ કરવાની શક્તિ જે છે એ જ માયાદેવી લઈ શકે છે. આપણે કઈ સિલેક્ટ કરી જ ના શકીએ. આપણે માયાદેવીના અંદર જ રહીએ, આપણે અજ્ઞાનના અંદર જ રહીએ, આપણને ખબર જ ના પડે કે જ્ઞાન છે શું. બરાબર, તો
એના કારણે થાય છે કે આપણે વૈષ્ણવોનો સંગ કરીએ છીએ, ભાગવતમ સાંભળીએ છીએ, ભગવદ્ ગીતા સાંભળીએ છીએ, જપા કરીએ છીએ. એના કારણે શું થાય છે? તો એના કારણે આપણી બુદ્ધિને બળ મળે છે અને એ આપણી બુદ્ધિના બળથી આપણે માયાદેવીને હરાવીએ છીએ. બરાબર. આ જેમ કે આપણે બધા માનો છો ને આ વસ્તુ તો, બરાબર. આપણાને ખબર છે કે સવારમાં ઉઠીને આપણા જપ સારા થાય છે કે બપોરે સારા થાય છે? કોના બપોરે સારા થાય છે કે રાત્રે સારા થાય છે? કોઈના નથી થતા. બરાબર. બધાને ખબર છે કે સવારે અર્લી મોર્નિંગ ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં જે જપા થાય છે બહુ સારા માખણ જેવા સ્મૂથ થાય છે અને એના પછી તો ખાલી માળા જ ફરતી હોય. બરાબર. તો આપણે જન્મથી તો શીખીને આવ્યા નતા, તો આપણને આ કોને શીખવાડ્યું? એ આપણને શીખવાડ્યું વૈષ્ણવોએ. બરાબર. ભક્તોએ શીખવાડ્યું, આચાર્યોએ શીખવાડ્યું. તો એમના સંગમાં રહીને, એમને સાંભળીને, એમને વાંચીને, પ્રભુપાદની બુક્સ રીડિંગ કરીને, આ બધું કરીને આપણને આ વિશેનું જ્ઞાન મળ્યું. તો આપણી બુદ્ધિ શું થઈ? એ બુદ્ધિને અહીંયા ગાડી બળ મળ્યું. બરાબર. તો એ બળના કારણે માયાદેવી પરાસ્ત થાય છે. બરાબર. જ્યારે આપણે મંદિર જઈએ છે તો આખું જે દુનિયા છે તો માયાદેવીનો ગઢ છે. ખાલી મંદિર જ એવું છે કે જ્યાં આગાડી માયાદેવીની કોઈ શક્તિ ચાલી શકતી નથી. બરાબર. તો અહીં આગાડી આપણે જ્યારે સંઘમાં હોઈએ છીએ ત્યારે માયાદેવી આપણા ઉપર કોઈ જ અસર કરી શકતા નથી, પરંતુ જેવા આપણે આમાંથી બહાર નીકળીએ છીએ એવા જ માયાદેવીના પ્રકોપ આપણા ઉપર ચાલુ થઈ જાય છે. બરાબર. સવારે આપણે ઉઠવું હોય, મંગલા માટે ઉઠવું હોય, તો મંગલા માટે આપણી સાથે બુદ્ધિ પણ હોય. શું બુદ્ધિ હોય? કે ના મારે સવારે ઉઠવાનું છે, મારા ગુરુ મહારાજનો આદેશ છે, મારે ભક્તિના અંદર આગળ વધવું છે, એડવાન્સમેન્ટ કરવું છે, મારે જપા કરવાના છે, મારે કૃષ્ણની સેવા કરવી છે. આવું આપણે વિચારીએ છીએ, એટલા માટે રોજ આપણે મંગલાના અંદર ઉઠીએ છીએ. પરંતુ સાયમલ્ટેનિયસલી માયાદેવી પણ આપણી સાથે જ હોય છે. શું કરે છે? બહુ ઠંડી છે બેટા, સુઈ જાન અત્યારે. આજે ગઈકાલ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, સુઈ જાને. આજે તો રવિવાર છે, ચાલે, હવે એક દિવસ મંગલા ના કરે તો ચાલે. આવા કેટલા બધા પ્રકોપ આપણા ઉપર નાખે. અને એના કારણે પછી શું થાય છે? આપણે શું સિલેક્ટ કરવું? જો આપણી પાસે સારું જ્ઞાન હશે, વૈષ્ણવોએ આપેલું જ્ઞાન હશે, બુદ્ધિના અંદર જો બળ હશે, તો આપણે માયાદેવીના પ્રકોપને હરાવી શકીશું અને મંગલામાં જઈ શકીશું, જપા કરી શકીશું. આવું કેમ બને છે? કારણ કે જીવ એક એવી છે તટસ્થ શક્તિ છે. બરાબર. તો જીવ, તટ એટલે ખબર ને, એક કિનારો. બરાબર. તો એ કિનારો સાગરમાં પણ જઈ શકે અથવા તો જમીન પર, બરાબર, બંને બાજુએ જઈ શકે. તો એની પાસે આ જે ચૂઝ કરવાની જે કેપેસિટી છે, બરાબર, કે ભગવાનને પણ ચૂઝ કરી શકે છે અને એક બીજું પ્રકૃતિને પણ ચૂઝ કરી શકે છે. બરાબર. તો હવે જે જીવની જે શું કહેવાય, ચૂઝ કરવાની જે આ શક્તિ જે છે, બરાબર, કારણ કે તટસ્થ છે, એ આમ પણ જઈ શકે ને આમ પણ જઈ શકે, પરંતુ આપણે હંમેશા માયાદેવીને ચૂઝ કરીએ છીએ. શેના માટે? ખબર છે? ભગવાને ભગવદ્ ગીતાના અંદર કીધું છે અર્જુનજીને. કેમ કે કારણ કે આ હૃદયની દુર્બળતા છે. બરાબર. હૃદયસ્થ દુર્બલ્યો. આ હૃદયની દુર્બળતા એ આપણા બધાના અંદર છે, ઇનબિલ્ટ છે. બરાબર. આ જ આપણું નેચર છે કે આપણે આના કારણે માયાદેવીને ચૂઝ કરીએ છીએ. બરાબર. એઝ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ બી વ્યક્તિને સજેશન આપીએ, બરાબર, કે આપણે કોલિંગ સેવા કરીએ ને, બરાબર, તો કોલિંગ સેવાના અંદર આપણે કોઈકને કહીએ કે માતાજી તમે આવતીકાલે ક્લાસમાં આવજો. બરાબર. આપણે એને સજેસ્ટ કર્યું. ઓકે. તો એ કહેશે હા. એ આપણને જવલ્લે જ ના પાડે, બધા હા જ પાડે, પરંતુ એ આવતા નથી. ઓકે. તો આવી રીતે કે કાલે મંગલામાં આવજો, હા આવીશું. મંદિર આવજો, હા આવીશું, પરંતુ એ આવતા નથી. ઓકે. તો સજેસ્ટ કરે છે જસ્ટ, અને સિલેક્ટ કોણ કરે છે? એ જીવ પોતે સિલેક્ટ કરે છે. તો માયાદેવી પણ આપણને ક્યારેક એવું કે હા ચાલ ને, યુટ્યુબ ના અંદર આ પ્રભુજીનું લેક્ચર બહુ સારું આવ્યું છે, આજે ભાગવતમનો ક્લાસ ચાલે છે, તું જોઈ લે. બરાબર. આનું રેકોર્ડિંગ જોઈ લે. જેવું યુટ્યુબ ખોલીએ છે તો એ ક્લાસ સિવાયનું પણ બીજું ઘણું આપણે જોઈ લઈએ છીએ. તો એ માયાદેવીના શું છે? પ્રહાર છે. તો એ સજેસ્ટ કરે છે આપણને જસ્ટ. એના અંદર એવું નથી કે આ તું ભાઈ, મેં તને એવું કીધું કે તું પેલું બીજું વસ્તુ તું આના અંદર જો, પરંતુ એને આપણને શું સજેસ્ટ કર્યું કે ભાઈ તારે શું કહે, તારું લેક્ચર સાંભળવાનું છે, લેક્ચર સાંભળવા માટે યુટ્યુબ ખોલ્યું અને યુટ્યુબના અંદર માયાદેવી આપણને બીજી બધી વસ્તુ પણ બતાવી, સજેશન આપ્યું અને સિલેક્ટ આપણે કર્યું. બરાબર. તો આપણી આ હૃદયની દુર્બળતા છે, એના કારણે આપણે શું કરીએ છીએ? માયાદેવીને એટલે કે ભૌતિક પ્રકૃતિને વારંવાર ચૂઝ કરીએ છીએ. બરાબર. અને એનાથી આપણો આ જીવ જે છે એ અજ્ઞાનના અંદર લિપ્ત થાય છે. બરાબર. આપણે ભગવદ્ ગીતાના અંદર જોઈએ છે, જીવ અલગ અલગ રીતે એ અજ્ઞાનથી લિપ્ત થયેલો હોય છે. બરાબર. તો આનું સોલ્યુશન પણ આપણને આપ્યું છે. વૈષ્ણવોનો સંગ, ભગવદ્ ગીતા, ભાગવતમનું શ્રવણ. અને આમ જોવા જઈએ તો અજ્ઞાન, અવિદ્યા એટલે શું? તો કૃષ્ણની સેવાથી દૂર થવું.
બરાબર, કૃષ્ણની સેવા ન કરવી એને કહેવાય અજ્ઞાન, અવિદ્યા. બરાબર, તો હવે આપણે શું કરવાનું? કૃષ્ણની સેવા કરવાની. કૃષ્ણની સેવા કેવી રીતે કરવાની? એક આપણને પ્રભુપાદે બહુ સારું એવું રૂટીન આપ્યું છે. બરાબર, સવારે મંગલામાં જવાનું, બરાબર, પછી ચેન્ટિંગ કરવાનું, પછી બીજું દર્શન આરતી કરવાની, ગુરુ પૂજા કરવાની, હા, વૈષ્ણવોને પ્રણામ કરવાના, ભગવદ્ ગીતા ભાગવતમનું રીડિંગ કરવાનું. તો આ બધી જે વસ્તુઓ છે એ શું કરે છે? આપણી બુદ્ધિને બળ આપે છે. હા, આપણને એક સારા ભણેલા ગણેલા વોટર બનાવે છે કે આપણે સારી જગ્યાએ વોટ આપવાનો છે. હા, અને ત્યારે આ અવિદ્યા નષ્ટ થશે. અને બીજું, ચૈતન્ય ચરિતામૃતના અંદર કીધું છે કે માયાને કેવી રીતે હરાવી શકાય? હા, જ્યાં આગળ કૃષ્ણ હોય ત્યાં આગળ માયા ના રહી શકે. કયો શ્લોક છે ખબર છે? કૃષ્ણ સૂર્ય સમ માયા માયા હોય અંધકાર જહાં કૃષ્ણ જહામાં. હા, બરાબર. તો જ્યાં આગળ કૃષ્ણ હોય ત્યાં આગળ માયા રૂપી અંધકાર ક્યારેય આવતો નથી. હા, તો આજનો પ્રશ્ન હતો આપણો કે આ જે જીવ છે કેવી રીતે ફસાય છે, હા, અને કેવી રીતે અજ્ઞાનથી ગ્રસ્ત થાય છે. અહીંયા આગળ મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ.